અંબાજી ગબ્બર તળેટીની સફાઈ કરી સ્વચ્છતા અભિયાનનો જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પ્રારંભ કરાવ્યો। સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં લાવવા અને દેશના ખૂણે ખૂણે આપણું ઘર છે એમ સમજી સ્વચ્છતા રાખવી પડશે। કલેક્ટર શ્રી મિહિર પટેલ સ્વચ્છતા અભિયાનમાં લોકભાગીદારીનું આહવાન કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે રાજ્યભરમાં 17 સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી શરૂ થતા સ્વચ્છતા હી સેવા અભિયાન 31 સપ્ટેમ્બર સુધી ચાલશે। હાલમાં જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો ચાલી રહ્યો છે, ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે આજે માં અંબાના ધામ અંબાજી ગબ્બર તળેટી ખાતેથી જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમની શરૂઆત કરાવી હતી। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ તેમજ જિલ્લાના અધિકારીઓએ ગબ્બર તળેટીની સ્વચ્છતા કરી વહીવટીતંત્ર સાથે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી। ઉપસ્થિત તમામે સ્વચ્છતા અપનાવવાનો સંકલ્પ લીધો હતો। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે સ્વચ્છતા અભિયાનના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાનનો આ 10મો તબક્કો છે, જેમાં 2 તબક્કામાં કામ થવાનું છે। આ વખતે સ્વચ્છતા અભિયાન થીમ સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં લાવી છે। દેશના ખૂણે ખૂણે આપણું ઘર છે એમ સમજી સ્વચ્છતા રાખવી પડશે। દરેક વ્યક્તિ સ્વચ્છતાને પોતાની જવાબદારી સમજી અને સ્વચ્છતા અભિગમ કેળવશે તો સ્વચ્છતા અભિયાન સાચા અર્થમાં પરિપૂર્ણ થશે। અંબાજી ભાદરવી પૂનમ મેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ કર્મીઓએ સ્વચ્છતા યોદ્ધા ગણાવી કલેક્ટર શ્રી મિહિર પટેલે મેળા દરમિયાન સફાઈ કામગીરીને બિરદાવી હતી। જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેએ જણાવ્યું કે જિલ્લામાં સ્વચ્છતા માટે સઘન આયોજન કરવામાં આવ્યું। જ્યાં જ્યાં કચરો વધુ થાય તેવા સ્થાન નક્કી કરી આ તમામ પોઈન્ટનું જીઓ ટેગિંગ કરવામાં આવ્યું, જે પોઈન્ટ પર લોક ભાગીદારીથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે। સ્વચ્છતા અભિયાનમાં લોક ભાગીદારીનું આહવાન કર્યું। આ પ્રસંગે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર કૌશિક મોદી, પ્રાંત અધિકારી શ્રી, મામલતદારશ્રીઓ સહિત દરેક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। આજથી જ્યારે બનાસકાંઠાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે, ત્યારે સ્થાનિક લોકોને પણ આ અભિયાનમાં જોડાવા માટે વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। પોતાના ઘરેથી લઈ ગામની શેરીઓ સુધી સ્વચ્છ કરી અને સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।